નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી પઢારિયા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કોણ કહે છે મીડિયામાં રજૂઆત કરવાથી સમસ્યાના સમાધાન નથી મળતા? અનુસૂચિત જનજાતિના છાત્રાલયની સમસ્યાને મળી કચ્છ ટીવી સમાચાર દ્વારા વાચા। સમસ્યાના સમાધાન માટે રાષ્ટ્રીય અનુસૂચિત આયોગના સભ્ય આવી પહોંચ્યા મુલાકાતે। ભુજમાં આવેલા અનુસૂચિત જનજાતિના કન્યા અને કુમાર છાત્રાલયમાં બાળકોને જીવન જરૂરી જરૂરિયાતો પણ પૂરી પડાતી નથી। છાત્રાલયના અનેક છાત્રો અને છાત્રાઓ પાણી, જમવાનું, ડાઇનિંગ રૂમ, ગાદલા, એડમિશનની અનેક સમસ્યાઓથી ઘેરાયેલા હતા। ત્યારે તેમણે મા ન્યૂઝના માધ્યમથી પોતાની સમસ્યાને વાચા આપવાનો પ્રયત્ન કર્યો હતો। આમાં છાત્રો તથા તેમના વાલી તથા લોકોની રજૂઆતનો પડઘો રાજ્ય સુધી પહોંચ્યો હતો અને અનુસૂચિત જનજાતિના રાષ્ટ્રીય અનુસૂચિત આયોગના સભ્ય રાજુભાઈ પરમાર આજરોજ આ અનુસૂચિત જનજાતિના આદર્શ કન્યા અને કુમાર છાત્રાલયની મુલાકાત લઈ અને સંપૂર્ણ છાત્રાલયમાં ફર્યા હતા અને છાત્રોને સાંભળ્યા હતા। તેમણે પણ આ અસુવિધાઓથી દુઃખ વ્યક્ત કર્યું હતું અને 10 દિવસમાં તમામ સમસ્યાનું નિરાકરણ લેવાશે એવી બાહેધરી આપી હતી। આજે અમે કચ્છ મુકામે જે કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલય ગવર્મેન્ટ સંચાલિત છે એની અમે આજે મુલાકાત લીધી છે। આની પહેલાં અમે કન્યા છાત્રાલયમાં પણ ત્યાં ગયેલા અને ખૂબ જ સુંદર વાતાવરણમાં છોકરીઓ ત્યાં રહી છે, વ્યવસ્થા પણ ઘણી સારી છે। આ હોસ્ટેલની અંદર કુમાર છાત્રાલયમાં ઘણા સમયથી અહીંના વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનો દ્વારા અવારનવાર રજૂઆતો આવતી હતી। એના અનુસંધાને આજે અમે આ હોસ્ટેલની પણ મુલાકાત લીધી છે। જગ્યા ઘણી વિશાળ છે, પણ જે બેઝિક જે જરૂરિયાતો છે, જેમ કે હમણાં વાત કરી કે ભાઈ રસોડાની અંદર નીચે બેસીને જમવું પડે છે, તો ટેબલ ખુરશી હોવા જોઈએ। પછી પાણીની જે મેઇન સમસ્યા હતી ગટરની, એ સમસ્યા માટે પણ સવારે ચીફ એન્જિનિયર જોશી અને એમના આસિસ્ટન્ટ એન્જિનિયર ચાવડાને પણ મેં સવારે સર્કિટ હાઉસમાં બોલાવ્યા હતા અને એમને પણ તાકીદ કરી છે કે 10 દિવસની અંદર આ બધું જ કામ પૂરું કરીને તમે અમને તાત્કાલિક જાણ કરો કે આ બધું થઈ ગયું છે। બાકી નવા રૂમો જે છે એની અંદર પલંગ, ગાદલા, બેડશીટ અને બાકીની અન્ય જે જરૂરિયાતની ચીજો છે એ આપવાની પણ અમે તાકીદ કરી છે। એ લોકો 10 દિવસમાં એવું અંગત રીતે માનું છું। ને આયોગે નોંધ લીધી, તાત્કાલિક અમે પંડ્યાભાઈને એમના ટચમાં હતા। મેં એમને કીધું કે ભાઈ હું વ્યક્તિગત પણ મારી મુલાકાત થવાની છે અને હું ચોક્કસ આ હોસ્ટેલની પણ હું મુલાકાત કરીશ। બધા છોકરાઓ સાથે પણ બેસીને અમે ચર્ચા કરીશું અને વહેલામાં વહેલી તકે આટલી સુંદર વ્યવસ્થા અહીંયા ઊભી થાય અને શા માટે ફરિયાદ આવે? ફરિયાદ આવી જ ન જોઈએ, કારણ કે આ તો સરકાર બધું આપે છે, પણ એનું પ્રોપર દરેક જગ્યાએ માનો છોકરાઓ રહેવાનું ચાલુ કર્યું તો જે બેઝિક જરૂરિયાતો છે એ તો એમને મળવી જ જોઈએ। વિદ્યાર્થી હમણાં તાજેતરમાં આપઘાત કર્યો, શું અગાઉ આવા પગલાં ન બને હવેથી? એ જ મેં છોકરાઓને એ જ તાકીદ કરી। એ જ્યારે બનાવ બન્યો ત્યારે એનો જે રૂમમેટ હતો એ પણ હાજર નહોતો। મેં હમણાં જ પૂછ્યું એ લોકોને અને એને જે ભાઈ એના સગા છે અહીંયા સાથે પણ રહી છે, એમની વાત ઉપરથી એવું લાગતું હતું કે બીજા જે એક સને કીધું કે ભાઈ અહીંયા થોડી સગવડનો અભાવ હતો, ઘરેથી આવ્યો હતો એટલે ખાવામાં આ તે બધી તકલીફો એને લાગતી હતી। પ્લસ એના ફાધરની જે ઈચ્છા હતી કે ભાઈ તને ભણવા માટે મોકલ્યો છે, તું સારું ભણ, એવી એક એમની ઈચ્છા હતી। એમાં એમને થોડું કંઈક ઓછું લાગતું હશે એટલે અવારનવાર એને ફોન પણ કરતા હતા, એટલે એ એક કારણ હતું। પણ ગમે તેવું કારણ હોય, આજે માણસ આ એક એનું સોલ્યુશન નથી, આપઘાત એનું સોલ્યુશન નથી। દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ બચત સાથે પર્યટન કરવાનું અદ્ભુત અવસર માત્ર નજીવી ધનરાશિમાં। શ્રદ્ધાળુ યાત્રીગણ માટે જ 5 જ્યોતિર્લિંગ સહ અષ્ટવિનાયક દર્શન દર મહિને ભરો ₹850। 9 જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન માટે દર મહિને ભરો ₹950। સ્પેશિયલ હિમાલય દર્શન ઉત્તરાખંડ 4 ધામ યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹850। વ્રજભૂમિ સહ કુરુક્ષેત્ર હરિદ્વારની યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹750। કાશી કાઠમંડુ બાબાધામ એક અવનવી તીર્થયાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹950। શક્તિપીઠ કામાખ્યા સહ ગંગાસાગર શ્રી જગન્નાથપુરીની યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹900। 13 મહિના સુધી રૂપિયા ભરો ઓગસ્ટ 2014 થી ઓગસ્ટ 2015 સુધી। યાત્રા પ્રવાસ માટે દિવ્ય યાત્રા સંઘ સાથે જોડાઓ। યોજના પ્રારંભ ઓગસ્ટ 2014 થી। પ્રથમ ડ્રો ઓગસ્ટ મહિનામાં જ। પ્રતિમાસ લકી ડ્રો મર્યાદિત યાત્રિકો માટે જ। પ્રથમ 1 થી 20 તથા 21 થી 50 યાત્રીઓને વિશેષ ઉપહાર ભેટ।
એજન્ટ મિત્રો અથવા ગ્રુપ બુકિંગ માટે વિશેષ આકર્ષણ, મહિલા મંડળ, સંગઠન તેમજ સામાજિક સંસ્થા માટે ગ્રુપ બુકિંગ. તો જોજો હો, રહી ન જતા. સંપર્ક ભુજ. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન નબળું પડતા કચ્છમાં ભારે વરસાદની આશા ધૂંધળી બની. ભારે મેઘાડંબર વચ્ચે માત્ર પડ્યા ઝરમરિયા છાંટા. ભારે મેઘાડંબર વાતાવરણ જોતા કચ્છવાસીઓને ધોધમાર વરસાદની આશા બંધાણી તથા હવામાન ખાતા દ્વારા બંગાળની ખાડીમાં ડિપ્રેશનની જાહેરાતથી ધોધમાર વરસાદની રાહ જોતા કચ્છવાસીઓની આશા ઠગારી નીવડી. આ ખાડીમાં સર્જાયેલ ડિપ્રેશન રાજસ્થાન ફંટાઈ જતા જિલ્લામાં અડધોથી 1 ઇંચ ઝરમરિયો વરસાદ આવ્યો હતો તથા ઉકળાટ યથાવત રહ્યો હતો. ભુજમાં સવારના ભાગે હળવાથી ભારે ઝાપટા પડ્યા હતા. કચ્છી માળુઓ તો શ્રાવણી સરવડિયા નહીં પરંતુ અનરાધાર મેઘવર્ષા ઝંખી રહ્યા છે. પાછલા ઘણા સમયથી કચ્છમાં પાછાંતરો વરસાદ આવતો હોવાના લીધે કચ્છવાસીઓએ ભારે વરસાદની આશા મૂકી હતી. नहीं, अभी तो देखिए वो जो सिस्टम बना था वो आपका पास हो चुका है, कच्छ रीजन में नहीं है. उसका जस्ट एक जो मतलब ऑलमोस्ट डिसिपेट हो चुका है सिस्टम, और वो उसका जो थोड़ा बहुत बचा हुआ भाग है वो वेस्ट राजस्थान में बना हुआ है. और अब बारिश का कोई संभावना नहीं दिख रही है. सिर्फ लाइट रेनफॉल जरूर हो सकता है आने वाले 2 से 3 दिनों में. ભાનુશાલી નર્સિંગ હોમ અને હર્ષ એન્ડોસ્કોપી સેન્ટર કચ્છના લોકોની સેવામાં સર્વપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી તેમજ લેપ્રોસ્કોપીની શરૂઆત ભાનુશાલી નર્સિંગ હોમ અને હર્ષ એન્ડોસ્કોપી સેન્ટરમાં. અમારી ઉપલબ્ધ સુવિધાઓ: પીડા રહિત પ્રસૂતિ, લેટેસ્ટ સોનોગ્રાફી સેન્ટર, ગર્ભાશયની કોથળીના દૂરબીનથી અદ્યતન ઓપરેશન તથા કેન્સર નિદાન, કેન્દ્ર સરકાર માન્ય કુટુંબ નિયોજન કેન્દ્ર તેમજ વ્યંધ્યત્વ નિવારણ કેન્દ્ર, 24 કલાક ગાયનેક લેડી ડોક્ટર હાજર. જો આપ વ્યંધ્યત્વથી પીડાતા હો તો હવે થઈ જાઓ ચિંતા મુક્ત, કેમ કે આપના માટે કચ્છમાં સર્વપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીની સુવિધા શરૂ કરાઈ છે ભાનુશાલી નર્સિંગ હોમમાં. અમારું સરનામું છે શ્રી ચેમ્બર્સ, પહેલા માળે, જીકે જનરલ હોસ્પિટલ સામે, ભુજ, કચ્છ. એપોઇન્ટમેન્ટ માટે ફોન કરો 02832227228. મોબાઈલ નંબર 9978992930. ભુજના જુબેલી સર્કલ પર વરસાદ જૂજ અને ટ્રાફિક જાજો. વાહ તંત્ર વાહ. ભુજમાં વરસાદને વાંધા છે પરંતુ સમસ્યાની રેલમછેલ છે. ભુજમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ઝાપટા નોંધાયા હતા. આવા ઝરમરિયા ઝાપટામાં રસ્તાઓની સૂથ વળી ગઈ છે. જ્યારે આજે વરસતા વરસાદમાં જુબેલી સર્કલ પર વાહનોનો જમાવડો જોવા મળ્યો હતો. વરસાદનું એક ઝાપટું પડતા જ ટ્રાફિક પોલીસ ગુમ થઈ ગઈ હતી. આવી સમસ્યા તો દિન પ્રતિદિન જોવા મળે છે પરંતુ તંત્ર સદાય ઊંઘતું રહે છે. જો ઝાપટામાં આ હાલત છે તો ધોધમારમાં શું થાય તેવો સણસણતો પ્રશ્ન ઉભો થયો છે. પ્રમાણિક ડેવલપર્સ 3 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ પ્રમાણિક ડેવલપર્સ ખાસ આપના માટે લાવ્યા છે મિલન ફોર્ટ જ્યોતિ પાર્ક. માત્ર ₹2500 ના માસિક 40 હપ્તા તથા 5000 ના 10 સરળ હપ્તેથી બંદરીય શહેર મુન્દ્રાના ડેપા ગામના સર્વે નંબર 23/1 અને 2, 23/1 અને 2 માં રોડ ટચ 900 સ્ક્વેર ફીટનો એને થયેલ પ્લોટ બુક કરાવો અને મેળવો તમારા રોકાણનું પૂરેપૂરું વળતર. સાથે દર મહિને આકર્ષક ઇનામોની વરઝાળ તો ખરી જ. દર મહિને એક મુખ્ય ઇનામ તથા 25 આશ્વાસન ઇનામોનો ખજાનો. અભિકા અભી દસ્તાવેજ. એક સાથે બધા હપ્તા ભરનારને પસંદગીનો પ્લોટ તથા તુરંત દસ્તાવેજ ₹20,000 નું કેશ ડિસ્કાઉન્ટ તેમજ યોજના દરમિયાન અસંખ્ય ઇનામો જીતવાની સુવર્ણ તક તો ખરી જ. આ યોજનામાં જૂજ સભ્યપદ બાકી રહ્યા છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હાજી અબ્દુલ રહીમભાઈ ખત્રી. મોબાઈલ નંબર 9979277865. આયોજક વાયજી ખત્રી ભચાઉ 9909915715. ઇસ્માઇલ જે ખત્રી મુંબઈ 098-202-61045. ભુજ હેડ ઓફિસ પ્રમાણિક ડેવલપર્સ, પહેલા માળે, કમુ સુલેમાન કોમ્પ્લેક્સ, હોટલ જનતાગર સામે, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 02832644004. કચ્છની કોમી એકતાના પ્રતીક તેમજ મુસ્લિમ જ્ઞાતિની સુમરી બહેનો માટે વીરગતિ પ્રાપ્ત કરનાર ક્ષત્રિય એવા જામ અબડા અડભંગનો શહાદત દિન આજે શ્રદ્ધાપૂર્વક ઉજવાયો. અબડાસાની વડસર જાગીર પર અબડા કુળના ક્ષત્રિય ભાયાતો સુમરા અને મેઘવાડ જ્ઞાતિના શ્રદ્ધાળુઓની હાજરીમાં આજે સવારથી વીરભૂમિ પ્રાંગણમાં જામ અમરસિંહ અને જામ રણજીતસિંહ દ્વારા વીરપૂજા કરવામાં આવી હતી.
અબડા અડભંગના નામ પરથી ઓળખાતા અબડાસાના આ મહાયોદ્ધાનો જન્મ ફાગણ વદ એકમના સંવંત 1316ના ધૂળેટીના દિવસે થયો હતો. દિલ્હીના બાદશાહ અલાઉદ્દીનની કુદ્રષ્ટિથી બચવા સિંધની સુમરી બહેનો વડસર જાગીરના આ મહાશુરવીરની શરણમાં આવી હતી. શરણે આવેલાની સુરક્ષા કાજે શહાદત વહોરનાર જામ અબડા અડભંગના સૈન્યએ 72 દિવસના ભીષણ યુદ્ધની આ ભૂમિ સાક્ષી છે. શ્રાવણ સુદ બારસના સંવંત 1356માં માત્ર 40 વર્ષની વયે જામ અબડા અડભંગ વીરગતિને પામ્યા અને સુમરી બહેનો ધરતીમાની ગોદમાં સમાઈ ગઈ. આ વીરભૂમિ તેની સાક્ષી છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે સ્વધર્મે નિધનન શ્રેય, મતલબ કે સ્વધર્મની રક્ષા કાજે અગર શહાદત વહોરવી પડે તો પણ એ શ્રેષ્ઠ કાર્ય છે, શ્રેયદાયી છે. સિંધથી આવેલી સુમરીઓની સુરક્ષા માટે વીરતા અને બહાદુરી પૂર્વક શહાદત વહોરનાર દાદા જામ અબડા અડબંગનો આજે શહાદત દિન છે. શરણે આવેલી સુમરીઓની સુરક્ષા માટે શહાદત વહોરનાર અને અભિમન્યુના અવતાર તરીકે ઓળખાતા કચ્છના જામ અબડા અડબંગ દાદાનો શહાદત દિન આજે ધામધૂમપૂર્વક અહીં ઉજવાયો હતો. આવો એની વિગતો મેળવીએ. માત્ર 40 વર્ષની ઉંમરમાં શહાદત વહોરનાર વીર અબડા અડબંગજીનો આજે શહાદત દિન છે. આ શહાદત દિનની ઉજવણી વિશેષ પ્રકારે અહીં પૂજન અર્ચન દ્વારા કરવામાં આવી હતી. પૂજન અર્ચન કરવામાં જામ અમરસિંહજી અને જામ રણજીતસિંહ તથા તમામ ભાઈયાતો સાથે રહ્યા હતા. એમની પાસેથી વિગતો લઈએ કે આજની વિધિ શું હતી. આજની વિધિ શ્રાવણ સુદ બારસ અમારા વીર અબડા અડભંગની શહાદતનો દિવસ છે ને બધે જામભાઈયા તો ભેગા થઈને દાદાની વીર પૂજા કરીએ છીએ. કહેવાય છે કે દાદા અમારા અબડા દાદા છે તે એક યોદ્ધા અભિમન્યુનો અવતાર છે. જ્યારે મહાભારતનું યુદ્ધ લડાયું ત્યારે અભિમન્યુનું યુદ્ધ જે ચક્રવ્યૂહની અંદર ઘૂસી તો ગયા પણ ચક્રવ્યૂહની અંદર બહાર ન નીકળી શક્યા અને એનું યુદ્ધ અધૂરું રહી ગયું હતું. ત્યારે એને કૃષ્ણ ભગવાન આગળ એક વરદાન માંગ્યું હતું કે મારું આ યુદ્ધ અધૂરું રહ્યું છે પણ હવે મારું યુદ્ધ પૂરું ક્યારે થશે. ત્યારે કૃષ્ણ ભગવાને એને એક વચન આપેલું હતું કે તારો વીર એક સમય એવો આવશે કે વીર અબડાના અડભંગના નામે તારો અવતાર થશે ને તારું એક તને 72 દિવસનું તને યુદ્ધ આપીશ ને યુદ્ધમાં તું તારું પૂરું યુદ્ધ લડી શકીશ. જામ અબડા અડબંગની શહાદત દિનની ઉજવણી ક્યારથી શરૂ થઈ એની વિગતો લઈએ જામ રણજીતસિંહભાઈ પાસેથી. વીર અબડા અડબંગની જન્મ જયંતિ તો વર્ષો થયા અબડા ભાયાત અને કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજ બધા ભાઈઓ અને ભક્તજનો સાથે મળી અને ઉજવી છે. પણ છેલ્લા 8 વર્ષ થયા જે દાદા શહાદત દિવસ જે આજે શ્રાવણ સુદ બારસનો છે એ મને 8 વર્ષ પહેલા યાદ આવ્યું કે માણસ હંમેશા જન્મથી મોટો નથી હોતો, પોતાના કર્મથી મોટો થતો હોય છે. તો દાદાના જન્મ પછી જ્યારે સુમરીઓ સિંધમાંથી આવીને તેનું રક્ષણ માટે અલાઉદ્દીન ખિલજી સામે પોતે યુદ્ધ કરી અને સુમરીઓની લાજ બચાવી એટલે 18 દિવસનું યુદ્ધ અહીંયા વીર ભૂમિ ઉપર લડ્યા, દાદા લડ્યા અને અલાઉદ્દીનના લશ્કર સામે લડ્યા. અને જે સુમરીઓની દીકરીઓ એવી હતી સતી હતી, જ્યારે 72માં દિવસે દૂધનો કટોરો આપે છે દાદા કે આ દૂધ લોહી બની જાય ત્યારે આ પૃથ્વી ઉપર કોઈ એવી તાકાત નથી કે તમારું રક્ષણ કરી શકે. અને દાદા એને દૂધનો કટોરો આપે છે કે આ લોહી બની જાય ત્યારે ધરતી ફાટશે અને તમારે એમાં સમાઈ જવાનું છે. ત્યારે સતી સુમરીઓ ધરતીમાં સમાઈ જાય છે. અને દાદા આજના દિવસ શ્રાવણ સુદ બારસના દિવસે 72મો દિવસ આજે વર્ષો થયા વડીલો એમ કહેતા હોય છે કે વરસાદ નથી આવતો તો કે આ 72 છે. જે 72નું કારણ વીર અબડા અડભંગને વરસાદને પણ વાયડું હતું, વાવાઝોડાને પણ વાયડું હતું, વાહને પણ વાયડો હતો. સુરમંદિર સિનેપ્લેક્સ
એક નવા જ રૂપરંગ અને વિશેષતાઓ સાથે સુરમંદિર સિનેપ્લેક્સમાં આપ નિહાળી શકશો ફિલ્મ એન્ટરટેનમેન્ટ મોર્નિંગ શો 10-15 જેના ટિકિટના ભાવ 50, 70 અને 100 તેમજ એન્ટરટેનમેન્ટ મૂવીના અન્ય શો 12-15, 3-15, 3:45, 6:15 તેમજ 9:30 કલાકે તેમજ કિક મૂવી 12:45, 6:45 અને 9:50 કલાકે સુરમંદિર સિનેપ્લેક્સ. સ્થળ સુરમંદિર સિનેપ્લેક્સ, જિલ્લા પંચાયતની સામે, ભુજ. એડવાન્સ બુકિંગ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9409446048, ફોન નંબર 02832225191. જિલ્લા કલેક્ટરની નિયુક્તિને 1 મહિનો પૂર્ણ થતા બેઠક યોજાઈ. તાલુકા કક્ષાએ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. નવનિયુક્ત કલેક્ટર MS પટેલના કચ્છમાં કાર્યકાળનો 1 મહિનો પૂર્ણ થતા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે વહીવટી તંત્રની કામગીરીની સમીક્ષા કરી લોકલક્ષી અભિગમ કેળવવા પર ભાર મૂક્યો હતો. લોકોના પ્રશ્નોનું નિરાકરણ જલ્દી આવે અને તેના માટે જિલ્લાની વડી કચેરીઓ સુધી દોડવું ન પડે તે માટે પ્રશ્નોના નિરાકરણ માટે તાલુકા કક્ષાએ વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટરે જણાવતા તમામ તાલુકાના અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. તેમજ લોકોના પ્રશ્નોના નિકાલ માટે ઝડપી કાર્યવાહીની વ્યવસ્થા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં તંત્રના વિવિધ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારે ગતિશીલ ગુજરાત 100 દિવસ જાહેર કર્યું છે. એના અંતર્ગત મને જ્યારે કચ્છમાં 30 દિવસ થયા છે ત્યારે 30 દિવસમાં કરેલી કામગીરી અને આપણા પત્રકાર મિત્રોના સૂચનો મેળવવા માટે મેં આજે પ્રેસ કરી હતી. એમાં મેં 38 જેટલા મુદ્દાઓમાં એમને બ્રીફ કર્યા છે. મેં રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું છે. ખેડૂતોને, લોકોને કલેક્ટર ઓફિસ સુધી ના આવવું પડે એના માટે અધિકારો મેં મામલતદાર અને પ્રાંત કક્ષાએ સુપરત કર્યા છે. સાથે સાથે જુદા જુદા વિભાગો ગતિશીલ બને એના માટે એમના વચ્ચેના સંકલનની પણ કામગીરી કરી છે. એના માટે મેં બ્રીફ કર્યા છે બધાને. નેશનલ હાઈવે, નેશનલ પાવર ગ્રીડ અને ગાંધીધામ અને ભુજને જે પાઇપલાઇનથી ગેસ મળવાનો છે એ અંગે જે કંઈ પ્રશ્નો ઉદ્ભવ્યા છે એ બધાના પ્રજાના પ્રતિનિધિઓને સાથે રાખી અને દરેક ડિપાર્ટમેન્ટનું સંકલન કરી અને એમને ગતિ આપવાનો પ્રયત્ન કર્યો છે. ગઈકાલે જ ભચાઉમાં એક પ્રશ્ન જે હતો એનો સુખદ ઉકેલ આવ્યો છે. એમ થોડા દિવસમાં આપણને સારા પરિણામો જોવા મળશે. અત્યારે ટીમ કચ્છ કાર્યરત છે. વોટ્સએપ ઉપર પણ ટીમ કચ્છ છે અને ટીમ સંકલન જિલ્લાના તમામ અધિકારીઓ વોટ્સએપ ઉપર જોડાઈ ગયા છે અને કંઈ બી માહિતી હોય, કંઈ બી પ્રશ્ન હોય તરત અમે એ લોકોને મોકલીએ છીએ અને સામે એક્ટિવ થઈ અને એ લોકો અમને જવાબ આપે છે. એના કારણે પણ ઘણો સંવાદ શરૂ થયો છે અને સંકલન એના કારણે સારું થવા માંડ્યું છે. આરટીઓમાં જે લોકો એજન્ટ પ્રથા હતી ગુજરાત સરકારે બંધ કરી છે. ગુજરાત સરકારના ટ્રાન્સપોર્ટ કમિશનરશ્રીએ દરેક કલેક્ટરોને પત્ર લખી અને જાણ કરી છે કે એજન્ટ પ્રથા બંધ થાય એના માટે આપણે જાહેરનામું પ્રસિદ્ધ કરવું. એ અંતર્ગત મેં જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. એ એજન્ટો જ છે અને એ જે કોઈ ખુલાસો કરે બરાબર નથી. કોઈ પણ કચેરીમાં એજન્ટ પ્રથા વ્યાજબી જ નથી. લોકો પાસેથી પૈસા લેવાના અને પછી કચેરીમાં કામ થાય આ પ્રથા વ્યાજબી નથી. ત્યાં આગળ પણ બધું ઓનલાઈન કામ થાય છે. આરટીઓ સાથે મેં આજે સવારે જ ચર્ચા કરી છે. એજન્ટ પ્રથા નાબૂદ થવાના કારણે લોકોને ધક્કા ના ખાવા પડે એ પણ જોવાનું છે. સાથે સાથે જે ટેક્સની ચોરી ઓવરલોડ કરીને કરતા હતા એના માટે 1.5 કિલોમીટર સામખિયારીની ચેકપોસ્ટથી આ તરફ અને પેલી તરફ પાર્કિંગ નહીં થઈ શકે મોટા વાહનોના. એના માટે પણ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. દરરોજ રાત્રે 8 થી સવારે 6 મારો એક નાયબ કલેક્ટર અથવા એક મામલતદાર અને અડધું સેક્શન SRP એ હું સામખિયારી ચેકપોસ્ટ ઉપર દરરોજ નિયમિત મૂકું છું. આવકમાં ઘણો ફરક પડી ગયો છે. કચ્છના અગ્રીમ સ્વતંત્ર સેનાની અને કચ્છ જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ એવા કાંતિપ્રસાદ અંતાણીની આજે 28મી પુણ્યતિથિ યોજાઈ હતી અને અગ્રણીઓ દ્વારા અપાઈ શ્રદ્ધાંજલિ. કાંતિપ્રસાદ અંતાણી કચ્છ જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ હતા અને તેમજ કચ્છના અગ્રીમ સ્વતંત્ર સેનાની તરીકે તેમણે આજે પણ ઓળખવામાં આવે છે. જિલ્લા પંચાયતમાં આવેલી તેમની પ્રતિમાને આજે હારરોપણ કરવામાં આવ્યું હતું અને કચ્છના મહારાવશ્રીએ કાંતિપ્રસાદ અંતાણીને 1 જૂન 1948ના રોજ કચ્છની સોંપણી કરી હતી અને આઝાદી બાદ લોકશાહીમાં તેમને કચ્છ જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા અને તેમણે કચ્છનું શાસન ખૂબ જ સારી રીતે ચલાવ્યું હતું. અત્યારના કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું છે કે જિલ્લા પંચાયત પરિવાર તેમના કંડારાયેલા માર્ગો પર ચાલશે.
સ્વર્ગસ્થ કાંતિપ્રસાદ અંતાણી સમગ્ર કચ્છ જિલ્લાના જિલ્લા પંચાયતના પ્રથમ અધ્યક્ષ હોવાના નાતે આજના દિને એમની 28મી પૂર્ણતિથિ નિમિત્તે હું મારા હૃદયપૂર્વકના એમને શ્રદ્ધાંજલિ આપું છું. સ્વર્ગસ્થ કાંતિપ્રસાદ અંતાણી માત્ર જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ નહીં, પરંતુ કચ્છના અગ્રીમ સ્વતંત્ર સેનાની હતા. મેં અનેક વખત કહ્યું છે કે કચ્છ રાજની સોંપણી સ્વર્ગસ્થ કાંતિપ્રસાદ અંતાણીને મહારાવશ્રીએ 1 જૂન 1948 કરી હતી. એવા વિરલ વ્યક્તિત્વ હતા. સમગ્ર કચ્છના જાહેર જીવનની સાથે સાથે પંચાયત ક્ષેત્રમાં પણ એમનું ખૂબ મોટું પ્રદાન હતું. આજના દિને હું એમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપી આવતા દિવસોમાં એમણે જે કંઈ કંડારેલી જે કંઈ માર્ગો છે માર્ગોએ સમગ્ર કચ્છ અને પંચાયત પરિવાર ચાલશે એવી આશા રાખું. ફૂડ સ્પોટ. મુંબઈનું પ્રખ્યાત ફૂડ સ્પોટ હવે ગુજરાતમાં પ્રથમ વખત આપના શહેર ભુજમાં. ફૂડ સ્પોટ કચ્છમાં એક જ જગ્યાએ મેળવો નાસ્તાની વિશાળ શ્રેણી, ઓઇલ ફ્રી, શુગર ફ્રી તેમજ ડાયટ. જૈન માટે સ્પેશિયલ વેરાયટીઓ, સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ પૌષ્ટિક અને શુદ્ધ નાસ્તો તેમજ વડીલો માટે ખાસ પૌષ્ટિક નાસ્તો. તદુપરાંત આપ મેળવી શકો છો અવનવા મુખવાસ તથા સુગર ફ્રી શરબતની વેરાયટીઓ. સાત્વિક ઓર્ગેનિક એન્ડ નેચરલ કંપનીના ઓર્ગેનિક કઠોળ, અનાજ, ગરમ મસાલા, રોજિંદા વપરાશની વસ્તુઓ, સૌંદર્ય પ્રસાધનો તેમજ હેલ્થ પ્રોડક્ટ્સ મળી રહેશે. આપની એક જ મુલાકાત એ જ અમારો સંતોષ. અમારું સરનામું નોંધી લેશો. વિજયનગર, રાજકોટ નાગરિક બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. વધુ માહિતી માટે સંપર્ક કરો 9825555929 02832257929. જિલ્લા પંચાયતમાં 1 કલાક લાઇટ ગુલ થતા કર્મચારીઓને મળ્યો ગુટલી મારવાનો મોકો. લાઇટ ન હોવાના બહાને મોટાભાગની ખુરશીઓ રહી ખાલી. જિલ્લા પંચાયતમાં આજે બપોરે 12 વાગ્યાના અરસામાં વીજ લાઇનમાં ક્ષતિ સર્જાતા 1 કલાક માટે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જિલ્લા પંચાયતના ઇલેક્ટ્રિશિયનોને રિપેરિંગ માટે તાબડતોડ કામે લગાડાયા હતા, પરંતુ ઇલેક્ટ્રિશિયનને ઓફ ધ રેકોર્ડ વાત કરતા જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતને વીજ પુરવઠો પૂરો પાડતી મુખ્ય લાઇનમાં ક્ષતિ હોવાથી આ સમસ્યા સર્જાઈ છે. ભૂગર્ભમાં રહેલી મુખ્ય લાઇનની મરમ્મત કરવામાં નહીં આવે તો જિલ્લા પંચાયતમાં વીજ પુરવઠો ખોરવાની સમસ્યા વારંવાર સામે આવશે. આજે જો કે વીજ પુરવઠો પૂર્વવત થઈ ગયો હતો, પરંતુ લાઇટ ન હોવાને બહાને જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓમાંથી કર્મચારીઓ ગાયબ હતા અને અસંખ્ય ખુરશીઓ ખાલી જોવા મળી હતી. કમ્પ્યુટરમાં થતી કામગીરી વીજળી વિના ન થઈ શકે એ સમજાય તેવી વાત છે, પરંતુ સરકારી શાખાઓમાં અગત્યની ફાઇલો અને કાગળો ટેબલ પર જ રજડતા મૂકી ગાયબ થવાની કર્મચારીઓની વૃત્તિ તંત્ર માટે આપત્તિજનક નીવડી શકે છે તેવું જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે. સ્ટોરી બાય હારોન નોડે, કચ્છ ટીવી સમાચાર, ભુજ. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. महिला गृह उद्योगની હસ્તકલા કૃતિઓથી વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે સન્માનિત કરવા માટે વિશિષ્ટ પ્રકારના શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર. महिला गृह उद्योग अमरेली. મોમેન્ટો, એવોર્ડ. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલા કૃતિઓના સર્જક. વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ: દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ધ્રોબાણાની મહિલા સિલાઈ કામ કરતા મોઢામાં સોય રાખી અને ઊંડો શ્વાસ લેતા સોય પેટમાં અને મહિલા હોસ્પિટલમાં. નાના બાળકો અવારનવાર વસ્તુઓ ગળી જતા હોવાના કિસ્સા તો સામાન્ય છે, પરંતુ 35 વર્ષની મહિલા મરિયા અબુબકર સમાએ સિલાઈ કામ કરતી વખતે ઊંડો શ્વાસ લેતા સોય મોઢા વાટે અંદર ઉતરી ગઈ હતી. શરૂઆતનો થોડો સમય ગળામાં રહ્યા બાદ પેટમાં પહોંચી ગઈ. તાત્કાલિક મહિલાને હોસ્પિટલ ભેગી કરાઈ છે. સોય કાઢવાના પ્રયત્નો ડોક્ટર કરી રહ્યા છે. આમ આવી મોટી ઉંમરની મહિલા પણ બેદરકારીથી કાર્ય કરી પોતાના જીવનને જોખમમાં મૂકી દીધું છે.
नरिया भाई गोधड़ा समझी हुई तो एकड़ी सुई मुंह में जाने एकड़ी समझी तो सा खणे थे उनके नीचे उतरी हुई नेड़ी भाई थी हाँ आली हुई गोधड़ा समझी अभी ध्रुबाड़ा जा લબ્ધિ લબ્ધિ સોહામણી સાડીઓનું સજેલું ઉપવન સેલ 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 કચ્છની ફેશન પ્રિય નારી માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર 50% ડિસ્કાઉન્ટ તો જલ્દી કરો રહી ન જતા તદ્દન નવો અને લેટેસ્ટ સ્ટોક હાજરમાં ડિસ્કાઉન્ટ ઓફર માત્ર થોડા દિવસો પૂરતી જ પ્રિન્ટેડ સાડી ડિઝાઇનર સાડી લગ્ન સરાની સાડીઓનો ખજાનો આપના માટે લબ્ધિ તળાવ શેરી ડોક્ટર મહેતા માર્ગ ભુજ કચ્છ ફોન નંબર 02832221345 અરવિંદ મોરબિયા 9825662272 બિપિન મોરબિયા 9879929224 ઘર ખાલી કરવા બાબતે ઘર માલિકે અન્ય 3 શખ્સ સાથે મળી ભાડુઆતને માર માર્યો ગાંધીધામની રેલવે ઝૂંપડપટ્ટીમાં જખુ આતુ મહેશ્વરી ઉંમર વર્ષ 40 ભાડે રહે છે આ ઝૂંપડપટ્ટીમાં નાના મકાન બનાવી અને મકાન માલિકો ભાડાની આવક માટે મજૂર માણસોને ભાડે આપતા હોય છે આ જખુ પણ આવી જ એક ખોલીમાં ઘણા સમયથી ભાડે રહે છે ત્યારે આ ખોલીના મકાન માલિકે તેને ખાલી કરવાનું જણાવ્યું છતાં પણ ઘર ખાલી ન કરાતા મકાન માલિક શંકર ગઢવી દેવાંગ ગઢવી અમિત ગઢવી તથા દિલીપ ગઢવીએ માર માર્યો હતો આ ભાડુઆતને ઘાયલ હાલતમાં ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે જખુ આતુ મહેશ્વરી સાહેબ હું રેલવે લાઇન ઝૂંપડપટ્ટીમાં રહું છું સાહેબ ત્યાં મને ધોકાથી દેવનનો બાપ શંકરભાઈ ગઢવી આવીને માર્યો એટલા 3 વર્ષથી રહું છું ત્યાં 2 વર્ષ ભાડું દીધું એને 8 મહિનાથી અને પૈસા 8-9 મહિનાથી 1,48,000 રૂપિયા દઈ દીધા છે એ અત્યારે કે મારું મકાન મને પાછું આપી દો એ મકાન આવે સાહેબ એનું મકાન નથી તો ક્યાંથી આપવું એને 2 વર્ષ સાહેબ 4,000 રૂપિયા ભાડું દીધું છે દબાણવાળા મકાન છે ગેરકાયદેસર મકાન છે સાહેબ નથી મકાનના કામ હું કરાવ્યા કલર હું કરાવ્યા પતરાનું કામ હું કરાવ્યો બધાનું કામ હું કરાવ્યા સાહેબ શંકરભાઈ ગઢવી છે સાહેબ એક પોતે ધંધો કરે છે સાહેબ ખોટો ધંધો રોજ સાહેબ આ પાઇપ લોખંડના પાઇપ એક આંગળી કપાઈ ગઈ સાહેબ એક પાઇપ આમાં સ્પ્રિંગમાં આવી છે સાહેબ તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર